મકર સંક્રાંતિમાં મકર શબ્દ એટલે કે મકર રાશિ, જ્યારે સંક્રાંતિ એટલે કે સંક્રમણ એટલે કે પ્રવેશ. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, એટલે કે એક રાશિને છોડીને સૂર્ય બીજી રાશિમાં પ્રવેશ કરે છે, માટે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મકર સંક્રાંતિના દિવસથી જ સૂર્યનું ઉત્તરાયણ થાય છે અને માટે ગુજરાતમાં આ તહેવારને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. પૌરાણિક કથા પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ પાસે જઈને સમુદ્રમાં જઈને ભળે છે અને માટે જ આજના દિવસે ગંગાનું સ્નાન પણ એક ખાસ મહત્વનું છે. આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે હવામાનમાં પણ પરિવર્તનનું સૂચન પણ કરે છે. આ દિવસથી વાતાવરણમાં ગરમી વધે છે અને વસંત ઋતુ બાદ ગ્રીષ્મ ઋતુની શરૂઆત પણ થાય છે. બીજી કેટલીક કથાઓ પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે દેવતાઓ પૃથ્વી પર પધરામણી કરે છે અને પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરે છે અને માટે જ ગંગા સ્નાનનું આ દિવસે મહત્વ છે. કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ સાથે નારાજગી ભૂલીને તેમના ઘરે ગયા હતા. કેટલીક ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે, માટે જો તમે ગંગા સ્નાન ન કરી શકો તેમ હોવ તો તમે તમારા શહેર ગામની પવિત્ર નદીમાં પણ સ્નાન કરી શકો છો અને આ દિવસે પૂજા, દાન વગેરે કરી અઢળક પુણ્ય પણ કમાવી શકો છો. આ શુભ દિવસે સુખી તેમજ સમૃદ્ધ લાવનારો માનવામાં આવે છે. આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલો બેલ આઇકનનું બટન છે ને પ્રેસ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.